રાજકોટ વાલ્મીકી સંકલન સમિતિના સફાઈ કામદારો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને કચેરી ખાતે લાબોલ પણ કર્યો હતો। સફાઈ કામદારોએ ભરતી અને સ્વૈચ્છિક રાજીનામાને મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। તેઓએ કમિશનરની ઓફિસ બહાર રામધૂન પણ બોલાવી હતી। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કચેરી ખાતે બેસી રહીશું તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। મારું નામ અજયભાઈ વાઘેલા છે। હું રાજકોટ વાલ્મીકી સમાજનો આગેવાન છું। આજરોજ અમારા રાજકોટ વાલ્મીકી સમાજના કાયમી સફાઈ કામદારો, પાર્ટ ટાઈમ સફાઈ કામદારો તેમજ કોન્ટ્રાક્ટમાં કામ કરતા સફાઈ કામદારો અહીંયા એકત્રિત થયા છે। છેલ્લા 3 વર્ષથી સફાઈ કામદારોના રાજીનામા આડાઅવળી વાતો કરી સિવિલ સર્ટિના ખોટા નામ રાખી અને નામંજૂર કરવામાં આવે છે। છેલ્લે હમણાં 18 તારીખે કમિશનર સાહેબને અમે સફાઈ કામદારોની જંગી સંખ્યામાં ભેગા થયા અને મળ્યા હતા અને કીધું હતું 2-3 દિવસમાં તમને મિટિંગ આપી છે અને મિટિંગની અંદર તમારા નિર્ણયો છે, એક તો સફાઈ કામદારની ભરતી, એક રાજીનામા મંજૂર કરવા અને આવા બધા નિર્ણયો અમે મંજૂરી માટે મિટિંગ કરશું। પણ આજ રોજ અમને સાહેબે એમ કીધું કે હવે નીતિ વિષયક નિર્ણયો છે, અમે જનરલ બોર્ડમાં જઈશું અને પછી નક્કી કરશું। પણ અમે રાજકોટના દરેક આગેવાનોએ, દરેક સફાઈ કામદારો એવું નક્કી કર્યું જ્યાં સુધી કમિશનર સાહેબ અને પદાધિકારી નક્કી ન કરી કે આજના દિવસમાં અમને ન કહે કે તમારા જે મેડિકલ સર્ટિ કાઢી નાખવામાં આવશે અને રાજીનામાથી મંજૂર કરવામાં આવશે ત્યાં સુધી અમે અહીંથી કોઈ હટવાના નથી, અહીંયા બેહવાના છીએ। ભલે અમારે 24 કલાક બેવું પડે, 2-3 દિવસ, જેટલા દિવસ બેવું પડે, નિર્ણય લીધા વગર અહીંથી ઊભા થવાના નથી।